પ્રણામ. મંચસ્થ મહાનુભાવો નીચે બેઠા છે, પણ આ સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને મારા ભાઈ બહેનો, દોસ્તો, આજે મારા માટે આનંદનો વિષય છે. હું શરૂ કરું એ પહેલાં 2 મિનિટ જે વાત કરવાની છે એ પૂરી થઈ જાય. કે કટારિયા સંસ્થા સાથે હું બહુ સક્રિય જોડાયેલો ન હતો. મારો એક રંજ છે કે કટારિયા જેવી બોર્ડિંગમાં હું અભ્યાસ ન કરી શક્યો. તેમ છતાં એક શિક્ષણના અજ્ઞ આદમી તરીકે મને મહત્ત્વ આપી અને આ સંસ્થાના હોદ્દેદારોએ, ટ્રસ્ટીઓએ, કારોબારીએ મારામાં વિશ્વાસ મૂકી મને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. એટલે શરૂઆતમાં જ હું આ સંસ્થાના સર્વ હોદ્દેદારોનો આભાર માની લઉં છું. એકાદ મિનિટ બીજી વાત કરી દઉં, 20 મિનિટથી વધારે નહીં જ લઉં. કોઈ પણ સંસ્થા એ જ્યારે શરૂ થાય ત્યારે બહુ ઉત્સાહથી શરૂ થાય. આગળ ઘણી બધી વાતો થઈ અને પટવાજીએ પણ કહ્યું કે 90 સંસ્થાઓ બંધ પડી ગઈ છે. આજે સંસ્થાઓ ચલાવવાનું કામ બહુ અઘરું છે અને એમને પટવાજીની વાત બરાબર છે. પણ કુલ ગુજરાતમાં 20 વર્ષ પહેલાં આપણે જૈનની વાત જવા દઈએ, પણ જૈનો સિવાય કુલ 235 છાત્રાલયો હતા. 235. એમાંથી આજે ખાલી 47 છાત્રાલયો ચાલુ છે અને 47 જે છાત્રાલયો ચાલુ છે એમાં 20 છાત્રાલયો બરાબર ચાલે છે. બાકીના 27 છાત્રાલયો માંદા છે, ઓક્સિજન ઉપર ચાલે છે. જ્યારે આ 75 વર્ષ પહેલાં સ્થપાયેલી કટારિયા જૈન બોર્ડિંગ અને વિદ્યાલય ફૂલી ફાલી છે અને આવા મહોત્સવ કરવા, આવા સમારંભ કરવા એ બહુ સહેલી વાત નથી. સમગ્ર સુવિધાઓ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આપણી પાસે માનવ સમુદાય હોય, પૈસા હોય, બધું જ હોય, તો પણ આપણે આ પ્રકારના મહોત્સવ કરવા હોય ત્યારે ઘણી બધી તકલીફો આવતી હોય છે. ત્યારે બધા જ સાધનો ટાંચા, કટારિયા જેવું ગામ, માણસો ઉદાર, હોદ્દેદારો ઉદાર, એ ગામમાં આ રીતના 2 દિવસ સુધીના આ પ્રકારના કાર્યક્રમો કરવા એ ખરેખર બહુ ધન્ય ભાગ્ય ગણાય. અને હું સર્વ હોદ્દેદારોને એ વતન અભિનંદન પાઠવું છું. આજે જે વક્તાઓ બોલી ગયા એ બહુ મારા કરતાં હોશિયાર અને ભાષામાં અને બધી રીતે સમૃદ્ધ હતા. એટલે મારે તો મસાલો પીરસવાનો રહ્યો. મારો વિષય પણ એવો છે કે બધાને દરેકને લાગુ પડતો નથી, પણ વાત કરીશ. પરંતુ જય વસાવડાભાઈએ કેટલીક વાતો કરી એમાં પણ સાચી છે. પરંતુ જે બેન અહીંથી વાત કરી ગયા, નામ ભૂલી ગયો, માફ કરજો, મીનાબેન, પણ એ વાત 100% તદ્દન સાચી છે. હું પણ એ વિચારનો છું અને 100% હું માનું છું કે આપણો સમાજ, જૈન સમાજ અને જૈન સમુદાયો, આપણે જે રીતે સ્ત્રીઓને મહત્ત્વ આપવું જોઈએ તે આપતા નથી જ. એટલે આ મારા સબ્જેક્ટની બહાર જઈને પણ એ વાત કરું છું, કોઈને અનુમોદન આપું છું મીનાબેનને. અને આ વાત વર્ષોથી, 20-25 વર્ષથી મારા મનમાં ગોળાયા કરે છે. એટલે આપણો સમાજ એ બાબતમાં વિચારે અને સ્ત્રીઓ પણ આપણા કરતાં વધારે હોશિયાર હોય છે, ઘણું બધું કામ કરી શકે, તો આપણે એમને સ્થાન આપીશું તો એક 75 વર્ષની ઉજવણીમાં બહુ સારું ઉમદા કાર્ય કરેલું ગણાશે. હવે મૂળ વાત ઉપર આવું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કોઈ પણ સંસ્થા અનેક પરિબળોથી ચાલે. નાણાં જોઈએ, હિંમત જોઈએ, આમદામ ઠામ જોઈએ, અનેક પરિબળો હોય. પણ સંસ્થામાં જો કોઈ મુખ્ય પરિબળ હોય તો એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જે સંસ્થા સાથે જોડી દેવામાં આવે તો સંસ્થાને કોઈ તકલીફ જ ન પડે. મારા લેક્ચરમાં ઘણા બધા ઉદાહરણો આવશે, સમય નહીં હોય તો હું ટૂંકાવી નાખીશ. પરંતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થાની આનબાન શાન છે. આજે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે બિલકુલ મરી પરવાળી હોય અને મરી પડ્યા પછી એને બેઠીને સમૃદ્ધ કરવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આગળ આવ્યા ત્યારે એ સંસ્થાઓ આગળ આવી છે. સિડનેમ કોલેજ બોમ્બે એ ઇન્ડિયાની બેસ્ટ કોલેજ છે. એને 2 વર્ષ પહેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન ભર્યું અને સિડનેમ કોલેજમાં જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સારા એસોસિએશન હતા, મજબૂત એવા 200 જેટલા એસોસિએશનના પ્રમુખને ત્યાં બોલાવ્યા. હું મારી બીજે વાણિજ્ય મહાવિદ્યાલય કોલેજ એનો એલમની એસોસિએશનનો સ્થાપક પ્રમુખ છું, આજે પણ પ્રમુખ છું. અને અમારા 7000 સભ્યો છે. એટલે મને આમંત્રણ મળેલું, હું ત્યાં ગયો અને આપને જાણીને આશ્ચર્ય થશે
કે સિડની કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળે સિંગલ ચેક 500 કરોડ રૂપિયાનો ચેક સિડની કોલેજને ભેટ આપ્યો. એક જ કોઈ સંસ્થા આવી ન હોય કે જે 500 કરોડ રૂપિયા એક સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોલેજને ભેટ આપે. હું મારી સંસ્થાને બહુ વાત નહીં કરું, પણ માવીજન વિદ્યાલય બહુ 102 વર્ષ થયા, એની શતાબ્દી ઉજવી. વલ્લભ વિદ્યાનગર મારું પહેલું ફર્સ્ટ એડમિશન, પહેલો જ વિદ્યાર્થી વલ્લભ વિદ્યાનગરનો હું. 50 વર્ષ ઉજવ્યા હમણાં. 1991 દીપ્તનભાઈ ગાડી એ પહેલાં પ્રમુખ ન હતા. 1991માં 91માં સંસ્થા માંદી પડી. હું મંત્રી થયો. 10,000 રૂપિયા મંગાવવા હોય માવીજન વિદ્યાલયમાંથી મુંબઈથી તો ના આવે. એટલે દીપચંદભાઈએ વિચાર્યું, મોરબીશ્રી આદરણીય દીપચંદભાઈએ, કે એલમની એસોસિએશન સ્થાપો, અને સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી અને 1992માં ઓલ ઇન્ડિયાનું એસોસિએશન બનાવ્યું. આજે સંસ્થા પગભર થઈ ગઈ છે. 6,000 કરોડની પ્રોપર્ટી છે, વાર્ષિક 40 કરોડની મહેસૂલી આવક છે. અને હમણાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બરોડામાં કન્યા છાત્રાલય બનાવ્યું, એમાં એક જ વિદ્યાર્થીએ 5 કરોડ ને 24 લાખ આપ્યા. વિદ્યાનગર રિનોવેશન કર્યું, એક જ વિદ્યાર્થીઓ 2.5 કરોડ રૂપિયા આપ્યા. અમદાવાદમાં પાલડીનું જે માવીજન વિદ્યાલય છે એ ડિમોલિશ કરી દેવાનું છે, તૈયારી થઈ ગઈ, 2 વર્ષ એડમિશન નથી આપવાના. એમાં આગળ માવીજન વિદ્યાલયને આગળનો ભાગ છે, એમાં શોપિંગ સેન્ટર થવાનું છે. એ શોપિંગ સેન્ટરમાં 600 ઓફિસો બનશે, એની વાર્ષિક 6 કરોડ રૂપિયા આવક થશે. પાછળ 7 માળની હોસ્ટેલ બનશે અને એની પાછળ જિનાલય બનશે. પણ મારો કહેવાનો આશય છે કે એનું બજેટ 30 કરોડ રૂપિયાનું છે. અમારે હમણાં મિટિંગ હતી તો 30 કરોડ રૂપિયાનું કોણ આપે? ત્યારે મિટિંગના દિવસે રાત્રે 11 વાગે પાલડીમાં એનું ખાતમુહૂર્ત હતું. બીજે દિવસે ત્યારે પાલડીમાં મિટિંગ મળી કે આ 30 કરોડ માટે શું કરીશું. જાણીને આશ્ચર્ય થશે કે કોઈ નિર્ણય લઈ શકાયો નહીં, કારણ કે 3 નામ આવ્યા. 30 કરોડ રૂપિયામાં આપણે 3 નામ આવ્યા. ચિઠ્ઠી મુકાવવાની વાત કરી તો કે ચિઠ્ઠી નહીં ઉપાડાય. મોટે ભાગે તો નામ ન લેવું જોઈએ મારે સમુદાયમાં, પણ સુધીરભાઈ ટોરેન્ટવાળા પ્રમુખ છે અને કદાચ એ જ પોતે આપશે, પણ એમને બીજા 2 નામ આવ્યા છે. તો આવી સંસ્થા જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડે ને, ત્યારે સંસ્થાને બીજે કોઈ પણ પ્રકારની ખામી ન જ રહે. એટલે મારી સંસ્થાના વહીવટદારોને વિનંતી છે કે આપણે શરૂઆત કરી છે, પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન બોલાવો. આ સંસ્થામાં વિદ્યાર્થીઓ 75 વર્ષ દુનિયામાં ક્યાંના ક્યાં આગળ હશે. કારણ કે હું તો બહાર જઉં છું ને, અમેરિકા ગયો, લંડન ગયો, પેરિસ ગયો, કેનેડા ગયો. કેનેડામાં એક વિદ્યાર્થીએ એરપોર્ટ ઉપર મારો હાથ ચાલ રાખ્યો કે સાહેબ તમે BJMના પ્રોફેસર હતા. શિકાગોમાં ગયો, 113માં માળે એક વિદ્યાર્થી મને મળવા આવ્યો, સાહેબ તમે મને એકાઉન્ટ બનાવેલું. પેરિસમાં ગયો તો સર્વધર્મ મંદિરની અંદર એક વિદ્યાર્થી મળી ગયો. તો આ બધા વિદ્યાર્થીઓને મેં મંડળ બનાવ્યું. આજે અમારી કોલેજના 3,000 વિદ્યાર્થીઓ ફોરેનમાં છે અને 500 કરોડ રૂપિયા ચારુતર વિદ્યામંડળ 55 સંસ્થાઓ ચલાવે છે અને 500 કરોડ રૂપિયા આ અમેરિકાના બધા વિદ્યાર્થીઓએ નવી કોલેજો ખોલવા માટે દાન આપ્યો. તો આ રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થી શું છે એની થોડી વાત કરી. મને અહીં આવીને આજે બહુ આનંદ થયો. હવે થોડીક ઝડપથી મલેકભાઈ 10-12 મિનિટ બાકી છે, આપણી કેસેટ ચાલુ કરીએ. ફર્સ્ટ પાન જવા દો, બીજું પાન જવા દો. પૂર્વ વિદ્યાર્થી વ્યાખ્યા મૂકજો. તો હવે પૂર્વ વિદ્યાર્થી કોને કહેવાય? દરેક સંસ્થાએ પોતાની વ્યાખ્યા જુદી જુદી કરી છે. અહીં બધા નામ નથી લેતો, પણ એમાં નાની પાલખીવાળા, નાનુભાઈ ભટ્ટ, અબ્દુલ કલામનું મેં નામ લખતા ભૂલી ગયો છું, ઉપકુલપતિ શ્રી ગુજરાત યુનિવર્સિટી, આ લોકોએ જુદી જુદી વ્યાખ્યા આપી છે. કોઈ સંસ્થા અભ્યાસ પૂરો કરે, ગ્રેજ્યુએશન થાય પછી જ પૂર્વ વિદ્યાર્થી ગણે. કોઈ સંસ્થા 1 વર્ષ રહ્યો હોય ને ગણે. અમારે માવીજન વિદ્યાલયમાં એવું છે કે 1 વર્ષ પૂર્ણ કર્યું હોય એ પૂર્વ વિદ્યાર્થી ગણાય. જ્યારે નાની પાલખીવાળાએ સરસ વ્યાખ્યા આપી છે કે 1 કલાક પણ વિદ્યાર્થી સંસ્થામાં રહ્યો હોય અને પછી જતો રહે કોઈ પણ કારણસર, તો પણ એને પૂર્વ વિદ્યાર્થી ગણી લેવો. એની કોઈ વ્યાખ્યા ના હોઈ શકે, કારણ કે 1 કલાકવાળો કદાચ હજારો રૂપિયા આપે અને 20 વર્ષ કે 10 વર્ષ સંસ્થા સાથે જોડાયેલો હોય કશું ન પણ આપે. એટલે પૂર્વ વિદ્યાર્થીની વ્યાખ્યા છે કે સંસ્થામાં થોડો સમય માટે પણ રહ્યા હોય તો એ પૂર્વ વિદ્યાર્થી ગણાય. પૂર્વ વિદ્યાર્થીના ઘડતરમાં સંસ્થાનું શું યોગદાન છે, બધા મુદ્દાઓ આપેલા છે. પૂર્વ વિદ્યાર્થીઓના ઘડતરમાં સંસ્થાનું યોગદાન હું આ બધું વાંચીશ નહીં, પણ એટલું હું કહું કે અમારો જે કંઈ વિકાસ થયો છે, મારા જેવા ઘણા બધા અહીં બેઠા છે, નામ નહીં લઉં, પણ
એ બધાનો વિકાસ સંસ્થાના કારણે વધારે ખૂબ સારો થયેલો છે. આજે સંસ્થા આપણને એક તો હોમ સિકનેસ દૂર કરે છે, નાણાકીય મદદ કરે છે, સંસ્થા આપણને નોકરી આપવામાં કે આપણું ઘડતર કરવામાં, આપણો વ્યવસાયમાં મદદ કરે છે. અને સંસ્થાનું જ્યારે યોગદાન હોય ત્યારે એ સંસ્થા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ બનાવીને જુદા જુદા વિદ્યાર્થીઓને એકઠા કરીને એમની જરૂરિયાતો પૂરી કરે છે. એટલે સંસ્થાના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમાં એના ઘડતરમાં, એના ચણતરમાં સૌથી મોટો ફાળો હોય તો મા બાપ પછીનો, માતા પિતા પછીનો સૌથી મોટો ફાળો એ સંસ્થાનો હોય છે, માતૃ સંસ્થા કહેવાય. એટલે કટારિયામાં પણ જ્યારે 75 વર્ષ પહેલાં કોઈ ભણવાની સગવડ જ ન હતી ત્યારે કેટલાય વિદ્યાર્થીઓ અહીંથી ગયા છે. એને તૈયાર કરનાર એ કટારિયા જૈન બોર્ડિંગ છે. આપણે એનો સંપર્ક બરાબર કરી શક્યા નથી. એટલે આપણને જે કંઈ મળવું જોઈએ ઘણું બધું કર્યું છે, પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી જે મળવું જોઈએ એ સંસ્થાને મળતું નથી. એટલે કારણ કે એને ઘણો બધો પ્રગતિ કરી હોય છે અને પોતે માનતો પણ હોય છે કે હું સંસ્થાના કારણે જ આગળ આવ્યો છું, સ્વીકારતો પણ હોય છે. પરંતુ જ્યાં સુધીનો આપણે અનુભવ ના કરીએ અને મળીએ નહીં, એને સંસ્થામાં ખેંચી ન લાવીએ, સંસ્થામાં ઓતપ્રોત ના કરી દઈએ ત્યાં સુધી એ આગળ આવતો નથી. કેટલાક આવે, કેટલાક ના આવે. એટલા પૂર્વ વિદ્યાર્થીઓના ઘડતરમાં સંસ્થાનું યોગદાન ખૂબ હોય છે અને માતા પિતા જેવું જ એનું યોગદાન હોય છે. હવે પૂર્વ વિદ્યાર્થીની ફરજો શું? આપણે સંસ્થામાં રહીને અભ્યાસ કર્યો હોય અને સંસ્થામાં રહીને આપણું ઘડતર થયું હોય તો કોઈ પણ વિદ્યાર્થી અથવા નાગરિકની 3 પ્રકારની ફરજો છે. અહીં આવી ગઈ હશે. પહેલી ફરજ છે માતા પિતાની. આપણું માતા પિતાનું ઋણ આપણે ક્યારેય પણ અદા કરી શકીએ નહીં. ગમે એટલું આપણે કરીએ માતા પિતા માટે તો પણ એ ઋણ અદા થઈ શકતું નથી. બીજું ઋણ હોય છે ને માતૃ સંસ્થાનું. જે માતૃ સંસ્થા એટલે બોર્ડિંગ હોય, વિદ્યાલય હોય, સ્કૂલ હોય, પ્રાથમિક શાળા હોય, આપણે જ્યાં અભ્યાસ કર્યો હોય તે સંસ્થાનું આપણા ઉપર મોટું ઋણ હોય છે. અને એ ઋણ આપણે તન મન ધન કહીએ આપણી ભાષામાં, પણ સમય, શક્તિ અને નાણાં આપણે જે માતૃ સંસ્થામાં અભ્યાસ કર્યો હોય ત્યાં અવશ્ય ફાળવવા જોઈએ. આપણું મોટામાં મોટું ઋણ છે. અને જો પૂર્વ વિદ્યાર્થીઓ આ કામ ઉપાડી લે તો સંસ્થાને કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે. એટલે આ બીજું ઋણ હોય છે. અને ત્રીજું ઋણ છે નાગરિક તરીકેનું, રાષ્ટ્રનું. સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે પણ આપણી ફરજ છે. એટલે આપણે જે કંઈ અર્થોપાર્જન કરીએ, સમય હોય, શક્તિ હોય, આપણી આવડત હોય, એનો ઉપયોગ આપણે સમાજ અને રાષ્ટ્ર માટે કરવો જોઈએ. તો જ આપણે યોગ્ય કામગીરી બજાવી શકીએ. આ બધા મુદ્દાઓ જોતાં એનો ઉપસંહાર શું? તો પૂર્વ વિદ્યાર્થીઓ છે એ સંસ્થા માટે ઘણું બધું કરી શકે. આપણે રજત જયંતિ, સુવર્ણ મહોત્સવ, અમૃત મહોત્સવ, ત્યાર પછી આ 100 વર્ષ ઉજવીએ, શતાબ્દી ઉજવીએ. પણ જો પૂર્વ વિદ્યાર્થીઓની સાથે જોડાય, એકઠા થાય. અમે વાક્ય લખ્યું છે આ પૂર્વ વિદ્યાર્થીઓ માટેનું એક કે ઉપરોક્ત ચર્ચા અનુસાર કોઈ પણ પૂર્વ વિદ્યાર્થીની અનેક ફરજો હોય છે. મોટાભાગના પૂર્વ વિદ્યાર્થીઓ ફરજો બજાવતા હોય છે અને શૈક્ષણિક સંસ્થાઓ પોતાના પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનો બનાવ્યા છે. અને કેટલીક સંસ્થાઓ પૂર્વ વિદ્યાર્થી સંગઠનના કારણે ફૂલી ફાલી છે અને ભારતમાં જ નહીં વિશ્વના ફલક ઉપર પોતાની આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. તેના મેં કેટલાક ઉદાહરણ આપ્યા છે. એલમની એસોસિએશન IIT પવાઈ એનું પૂર્વ વિદ્યાર્થી સંગઠન છે એ જોવા જેવું છે. અને એ જ્યારે એકઠા થાય છે પૂર્વ વિદ્યાર્થીઓ ત્યારે એની વિઝિટ લેવા જેવી છે. આપણા જે જૂના વિદ્યાર્થીઓ એને 10-15 જણ ત્યાં લઈ જાઓ. હું જાઉં છું એ મિટિંગમાં, ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓ શું કરી શકે એનું આખા વિશ્વમાં સૌથી બેસ્ટ ઉદાહરણ હોય તો IIT પવાઈ મુંબઈ. ત્યાર પછી સિડની કોલેજ મુંબઈ, મેં એનો દાખલો તમને આપ્યો કે એના વિદ્યાર્થીઓ ખૂબ આગળ છે. અમે એક ઉદાહરણ આપ્યું નથી, પણ સિમ્બોસિસ કોલેજ પૂના નામ છે. એ સિમ્બોસિસ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ પણ બહુ મોટું ફંડ એક બીજી ઇન્સ્ટિટ્યૂટ સિમ્બોસિસ જેવી કરવા માટે દાન પ્રદાન કરેલું છે. HL કોમર્સ કોલેજમાં આમાં ઘણા બધા બેઠેલા મહાનુભાવો HL કોમર્સના ગ્રેજ્યુએટ હશે. HL કોમર્સ કોલેજ પણ પોતાનું સરસ એલમની એસોસિએશન ચલાવે છે. કોલેજને કોઈ પણ નાણાકીય જરૂર થાય તો એલમની એસોસિએશન HL કોમર્સ પૂરું પાડે છે. એની પોતાની જુદી ઓફિસ છે અને રોજ 3 કલાક સાંજે એ ઓફિસ ખોલે છે. એમાં ક્લાર્ક છે, કોમ્પ્યુટર છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક જુદી ઓફિસ આપેલી છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ કામ કરતા હોય છે. એ રીતે અમારી કોલેજમાં પણ અમે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન છે એને પોતાની ઓફિસ આપેલી છે. તો આ રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જુદી જુદી સંસ્થાઓમાં કામ કરે છે.
આ બધા ઉદાહરણો આપ્યા છે. છેલ્લું મેં લખ્યું છે વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય કટારિયાએ પણ આવો પ્રયત્ન કર્યો છે. વિધિવત રચના ટૂંક સમયમાં થઈ જશે એટલે આપણે એમાં આગળ વધીશું. અને જો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન રચવું હોય તો હું મારો જે કંઈ જાતનો સહકાર જોઈએ એ જેટલી મિટિંગોમાં આવવું પડે એ કટારિયા હું આવીશ. મને એમાં રસ છે કારણ કે મહાવીર જૈન વિદ્યાલય અને કોલેજ આ બે એસોસિએશન હું ચલાવું છું. એમાં વ્યક્તિગત કોલેજને તો ઘણો ફાયદો થયો છે પણ વ્યક્તિગત રીતે પણ મને પુષ્કળ ફાયદો થયેલો છે. તો આપણે કટારિયાની જે વર્તમાન બોડી છે એને મારી નમ્ર વિનંતી અને સૂચન કે એક આ શરૂઆત કરીએ અને આગળ વધીએ. પછી બીજી વાત હવે કરી દઉં. 2-3 મિનિટ બાકી છે એટલે મારો કાર્યક્રમ પૂરો થાય. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થા માટે દોડવું પડે, જાગવું પડે એ પેરેગ્રાફ પણ આપેલો છે. આગળ પણ ઘણી બધી વાત કરી. પણ અમે એકાઉન્ટન્સીના વિદ્યાર્થી છીએ અને હું જ્યારે કોમર્સ ભણાવતો હું, એકાઉન્ટ્સ ભણાવતો હું, 42 વર્ષ સુધી એકાઉન્ટન્સી બેલેન્સ શીટ ભણાવ્યું. જો બેલેન્સ શીટ બનાવવું તો કોઈ પણ આઇટમ બેલેન્સ શીટમાં 2 બાજુ ના આવે. રોકડ હોય તો મિલકત બાજુ આવે, બીજી આઇટમ જવાબદારી બાજુ આવે, મિલકતો ઘણી બધી આઇટમો છે. પણ એક આઇટમ એવી છે કે પાકા સરિયામાં તમે બંને બાજુ મૂકી શકો, તમને ઈચ્છા થાય ને મૂકો. એ ભૂતપૂર્વ વિદ્યાર્થી જો તમને એમ થાય કે આપણે જવાબદારી બાજુ એટલે મૂડી અને જવાબદારી બંને અલગ છે તો એ મૂડી બાજુ મૂકી શકાય અને પોતાની બિઝનેસમેનની પોતાની મૂડી ગણાય. અને એને એમ ઈચ્છા થાય કે મારે મિલકત બાજુ મૂકવી છે તો પહેલી જ આઇટમ કાયમી મિલકતો એમાં પાઘડી અદ્રશ્ય મિલકત છે એ પાઘડી તરીકે મૂકી શકાય. એટલે જે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ સંસ્થાની મૂડી છે, એનો મોલ આંકી શકાય નહીં. એક વખત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જાગૃત થાય એટલે સંસ્થાને 100 વર્ષ નહીં 1000 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવી આ ભૂતપૂર્વ વિદ્યાર્થીની બોડી હોય છે. છેલ્લી વાત, 2 મિનિટ બાકી છે તો છેલ્લી વાત હું કરી દઉં કે હું વલ્લભ વિદ્યાનગર ગયો, અમદાવાદ મહાવીર જૈન વિદ્યાલયમાં એડમિશન લીધું, HL કોમર્સમાં એડમિશન લીધું, વિદ્યાલયમાં એડમિશન ના મળ્યું અમદાવાદ એટલે મને કહું વિદ્યાનગર જાઓ. આજથી 50 વર્ષ પહેલાં 1967ની 1 જુલાઈએ 1 જુલાઈ આવશે કાલે એક્ઝેક્ટ 50 વર્ષ પૂરા થશે. વિદ્યાનગર શાખાનો મહાવીર જૈન વિદ્યાલયનો પહેલો વિદ્યાર્થી, ફર્સ્ટ એડમિશન મેં લીધું અને એ શાખામાં હું 2 વર્ષ રસોડું નહોતું ચાલતું ત્યાં રહ્યો. ત્યાર પછી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ બન્યો, ત્યાર પછી કમિટીમાં આવ્યો અને 26 વર્ષથી મહાવીર જૈન વિદ્યાલયનો મંત્રી છું. તો જે સંસ્થામાં મેં મારું કર્મભૂમિ બનાવી એ સંસ્થામાં 50 વર્ષ પૂરા થયા. એ જ રીતે જે કોલેજમાં હું ભણ્યો BCom M.Com એ જ કોલેજમાં હું પ્રોફેસર બન્યો, પછી પ્રિન્સિપાલ બન્યો, પછી ડીન બન્યો. એટલે મેં 2 સંસ્થાઓને જ પકડી છે. મને ઘણા બધા કે સમાજમાં કેમ નથી આવતા, અહીં કેમ નથી આવતા, મેં નક્કી કર્યું છે 2 સંસ્થા સિવાય કોઈ સંસ્થામાં બહુ સક્રિય યોગદાન આપવું નહીં. એ મારી 2 સંસ્થાઓ, બંને માતૃ સંસ્થાઓ. હું એના કારણે જ છું. આજે મારા સનને પણ વાઇસ પ્રિન્સિપાલ બનાવ્યો સંસ્થાએ. મારી પુત્રવધુ જે દિવસે હું નિવૃત્ત થયો એ જ દિવસે 47 વર્ષ મને થયા હતા સંસ્થામાં, એટલે સવારની કોલેજમાં નહીં પણ જે દિવસે નિવૃત્ત થયો એ જ દિવસે મારા ચેરમેને કહ્યું કે તમારી પુત્રવધુને તમારી જગ્યાએ પ્રોફેસરમાં લઈ લે છે. કોઈ સંસ્થા એવી હોય કે જેમાં પિતા, પુત્ર અને પુત્રવધુ ત્રણેય એક જ કોલેજની અંદર શિક્ષણનું કાર્ય કરતા હોઈએ. પવિત્ર ધંધો છે અમારો, પવિત્ર વ્યવસાય છે. બરાબર પટવાજી કોઈ 2 નંબરના હિસાબ ના રાખવા પડે, 2 નંબરનું બેલેન્સ શીટ ના બનાવવું પડે. એટલે વિદ્યાનગર એ શાંતિ નિકેતન છે. ત્યાં આજે 100 ઉપરાંત કોલેજો છે, 150 જેટલી હોસ્ટેલો છે, 1800 પ્રોફેસરો છે, 12 સ્કૂલો છે, 10 બાલ મંદિર છે અને 3500 થી 4000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. એવું સ્થળ છે કે જ્યાં આવવાનું આપણને ગમે. તો આપ સર્વને હું આમંત્રણ આપું છું કે તમે એકલા ગ્રુપમાં કારોબારી સાથે કે ટૂર લઈને વિદ્યાનગર આવો, વિદ્યાનગરમાં પગ મૂકો એટલે બાકીની બધી જ જવાબદારી 2 દિવસ રોકાવો કે 4 દિવસ રોકાવો એ મારી નરપતભાઈ સંઘવીની રહેશે. અમને આનંદ થશે અને અમારાથી જે કંઈ જરૂરિયાત હશે એ બધી જરૂરિયાતો અમે પૂરી કરીશું. તો વિદ્યાનગરનું કોઈ પણ કામકાજ હોય, કોલેજનું, એડમિશનનું, કોઈ બીજા પ્રકારનું, મહાવીર જૈન વિદ્યાલયનું, તો બધા જ જે અહીં જે મહાનુભાવો છે એ દરેકને મારો ફોન નંબર અને સરનામું છે જ. વિદ્યાનગરમાં આવીને ખાલી એટલું કહો NL સંઘવી, ત્યાં નરપતભાઈ સંઘવી બોલો તો મહાવીર જૈન વિદ્યાલયમાં ચાલે. બીજા NL સંઘવી તરીકે ઓળખાવું છું. ખાલી NL સંઘવી બોલો એટલે તમને મારા ઘેર લઈ આવશે. મને અત્યંત આનંદ થશે. મને ફરી પુનઃ આ સંસ્થાએ મારું બહુ યોગદાન ન હોવા છતાં આ સ્ટેજ આપ્યું, મને આમંત્રણ આપ્યું, બોલવાની તક આપી, આપને સર્વાને મળવાની સુંદર સાંજે તક મળી એટલે સંસ્થાનો આભારી છું. કોઈ પણ જાતનો
વિનય બોલતા અવિવેક થયો હોય, અવિનય થયો હોય તો મિચ્છામિ દુક્કડમ. આભાર. અસ્તુ. જય જિનેન્દ્ર.